આપણા સંતોએ તો ખૂબ ખુલ્લી અને સરળ ભાષામાં વાત કરી છે, પણ આપણા કર્મના અભાગને કારણે આપણને સમજાતું નથી. નહીતર કોઈ ઇંગ્લિશમાં કાંઈ બોલ્યા એવી તો કોઈ વાત નથી. સંતોએ ગુજરાતીમાં સીધી અને સાદી ભાષામાં આપણને બધું સમજાવ્યું છે. કબીર 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 ક્યાં કરે ખોજે આપ શરીર, કે 5 ઇન્દ્રિય કો વશ में કરે તો ખુદ દાસ કબીર. ક્યાં આમાં બાઈને જવાની કઈ વાત કરી? 5 ઇન્દ્રિયને વશમાં કર તો ખુદ દાસ કબીર. તું પોતે જ કબીર છો, કબીરનો અંશ છો. જે કબીરમાં છે એ તારામાં, જે કૃષ્ણમાં છે તો તારામાં, જે રામમાં છે એ તારામાં છે. એ કક્કા કેવલ બ્રહ્મ હે બીબા બિન શરીર, રરા સબ ઘટ રમ રહા તાકા નામ કબીર. કબીર સાહેબ કે આ જે ઘટોઘટ હાલી રહ્યો છે, જેના કારણે તું જીવી રહ્યો છો, હાલી રહ્યો છો, ચાલી રહ્યો છો, ખાઈ રહ્યો, પી રહ્યો છો, બોલી રહ્યો છે, એ કોણ છે? એને ઓળખી લ્યો ને. એનું નામ કબીર છે. કબીર કોઈ દેહ નથી, કોઈ શરીરની વાત નથી કરી. કોઈ આપણા સંતો મહાપુરુષે ક્યારેય પણ શરીરની વાત કરી નથી. જ્યારે જ્યારે વાત કરી તત્વ સ્વરૂપને, આત્મા સ્વરૂપને ઓળખવાની સંતો વાત કરે છે. પણ આપણા કર્મોને અભાગને કારણે આપણે ફરીને સંતોની વાત જેમ છે એમ સમજતા નથી, અને એનો અર્થનો અનર્થ કરી અને જ્યાં ત્યાં ભાટકા રાખીને. તો મીરાબાઈ તો કહે છે કે આત્માને ઓળખા વિના લખ 84 નવ મટે, ભ્રમણાન ભાંગા વિના ભવના ફેરા નહીં રે ટળે. આત્માને ઓળખવાની વાત કરે છે. આપણે ક્યાં પાણા પથરામાં જ્યાં ત્યાં ભાટકી યાત્રાઓ કરી, ડુંગરાઓ ચડીને, જટાઓ વધારીને, ઓલું કરી ને ઓલું. એવું ક્યાં કોઈ સંતો મહાપુરુષોએ કર્યું બાપા? સંતો મહાપુરુષોએ તો સીધી સાદી વાત કરી. તારા ઘટમાં પિયુજી બરાજે, જોને અંતરપટ ખોલી લ્યો. ક્યાં કીધું? ઘટમાં કીધું ને. તો ઘટમાં જ છે. જે છે અત્યાર સુધીના સંતો અને મહાપુરુષોને જે કાંઈ મળ્યું છે એ પોતાના ઘટમાંથી મળ્યું છે. ઘટમાંથી જ મળે એવું છે. બહાર ગમે આ ભાટકી જિંદગી આખી બરબાદ કરી નાખી તોય આપણા હાથમાં કાંઈ આવે એવું નથી. કોઈ સંતો મહાપુરુષોનું સાનિધ્ય લઈને એની પાસેથી શાન અને સમજણ લઈ અને એ પ્રમાણે જો આપણે હાલીએ તો જે છે તે આપણા ઘટમાં જ છે. ઘટની બાઈને કાંઈ છે નહીં. એટલે મીરાબાઈ કહે છે, પણ એને સમજવાની વાત છે ને. મરને સે પહેલે મેં મરી જાઉંગા, મર કે અમર મેં બની જાઉંગા. મરવાની પહેલા મરી જવાની વાત છે. મનથી મરી જવાની વાત છે. આપણું હું, આપણો અહંકાર, એને મિટાવવાની વાત સંતો કરે છે. એટલે મીરાબાઈ એક સરસ મજાની વાણી લખે છે કે દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહીએ. મીરાબાઈ આ વાણીની અંદર સ્પષ્ટતા કરે છે કે મને કેવી રીતે મારા સ્વરૂપનો અનુભવ થયો. આ તો જે મરજીવાનો કામ છે. એટલે કે મરે, જે મરીને જીવે ને એ સંતો એને આત્મ સ્વરૂપનું ભાન થાય એવું. બાકી જીવતા જ્યારે જોવું ત્યાં તો જીવતા દીઠા, મનના મરેલા નહીં કોઈ રે. મનના મરેલા ને મરેલા મળે તો આવાગમન ના હોય રે. એટલે કે કાગડો ને કોયલ રંગે રૂપે એક છે. કાગડો ને કોયલ રંગે બે એક જ હરખા છે, પણ બેયની બોલી એક નથી. કોયલપણું જો જાણવું હોય તો મીઠા બોલા થઈને રહીએ આપણે, રામ ભજનમાં રહીએ. દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે રામ ભજનમાં રહીએ. હંસલો ને બગલો એક જ રંગના, એમાં હંસલો કોને કહીએ? આમ તો હંસલો ને બંગલો બે એક જ રંગના હોય, પણ એમાં હંસ કેને કેવો? તો કે હંસપણું જો જાણવું હોય તો
ચારો પારખી લઈએ, દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે રામ ભજન મારીએ. ચારો પારખવાની વાત કરે. ચારો કહેતા શું સાંભળવું શું ન સાંભળવું, શબ્દ છે ને એ એક ચારો છે આપણો. ગુરુનું બાળક ચાતક થઈ જાય. બધું આખી દુનિયામાં બધા જે બોલતા હોય બધે કઈ કાન દઈને બેહાતું નથી. ચારો શબ્દ સ્વરૂપ જે હંસ છે ને, શબ્દ જ્યાં સત્સંગ હાલતો હોય, જ્ઞાન હાલતો હોય, સત્સંગ હાલતો હોય ત્યાં જ્ઞાન પોતાના કાન દે છે. અને બાકી મારા તારીને જગતની ઉતેડ હાલતી હોય એના કાન બંધ કરી દે છે. એટલે હંસપણું જો જાણવું હોય તો ચારો પારખી લઈએ, દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે રામ ભજનમાં રહીએ. હીરલા ને પથરા એક જ સરખા, એમાં હીરલો કોને કહીએ. હીરલાપણું જો જાણવું હોય તો ઘા ઘણના સહીએ, દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહીએ. ઘણના ઘા ખાવા પડે, સહન કરવું પડે. ભક્તિ છે ને સહન કરવાની, મરવાની ભક્તિ છે, જીવતા મરવાની ભક્તિ છે. સંતો મહાપુરુષો બધા જ્ઞાની થઈ ગયા, એના જીવન તો જોવો તમે, કેટલું 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 સહન કરી અને એમ પકાય છે. એમને એમ વાતું કરવાથી, ખાલી જ્ઞાનની વાતું કરવા માંડી અને હૈડ ન કહેવાય ત્યાં કુફાડા મારતો હોય, આવા માણસોથી ભક્તિ થતી નથી. ઠીક છે, વાતું કરી શકાય જ્ઞાનની, ગોખાણપટ્ટી કરીને આનંદ કરી શકાય, પણ એમાં કોઈ નિજાનંદ પ્રગટ થવાનો કોઈ આશરો હોતો નથી. નિજાનંદ અંતર સુખ મળવાની કોઈ, અંતર સુખ તો મરીને જ આપમુવા વિના સ્વર્ગે ન જવાય. એટલે સંતો તો જીવતા મર્યા છે. પોતાનો અહંકાર, જાતિપણાનો અહમ, કઈક ભગવાને રૂપ દીધું હોય તો એનો અહંકાર, કઈક સંપત્તિ હોય તો એનો અહંકાર, કઈક ઉચ્ચ જ્ઞાતિનો અહંકાર, જ્ઞાતિ નાતિ જાતિ ક્યાં ભગવાને બનાવી. એ બધું અહીંનું બધું ઊભું કરેલું છે. જગતે ઊભું કર્યું છે ને એ જગતનું ઊભું કરેલું જગતે આપણને આપ્યું છે, એ પાછું જગતને સોંપી દે ત્યારે ભગવાનની તો એક જ રચના માનવ, પછી એમાં નોખી 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 સ્ત્રી ને પુરુષ બે જાતિ, પછી જુદી 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 તો અહીંના પટ્ટર ચડાવેલા છે ને એ ઈશ્વરના દરબારમાં કઈ હાલતા નથી. ઈશ્વરના દરબારમાં તો માનવ બનીને માણસ થઈને જા તો મેળ પડે એવું છે. સંતોની ભગવાનના દરબારમાં બીજી કોઈ નાતી જાતિના ગણતરી નથી. તું ગમે તે, એટલે કીધું ને, ઉત્તમ કુળના ભરોસે રહીશ માં, નીચ રે જાણીને કોઈને નીચ કહીશ માં. ઉત્તમ કુળમાં રાવણ જન્મ્યો, બ્રાહ્મણ કુળમાં રાવણ જન્મ્યો, એને બ્રાહ્મણ જાણીને તું બ્રાહ્મણ કહીશ માં. ઉત્તમ કુળને ભરોસે રહીશ માં, નીચ રે જાણીને કોઈને નીચ કહીશ માં. ક્યાં રાવણ નો જન્મ તો બ્રાહ્મણમાં, પણ બ્રાહ્મણ જેવો હતો, કર્મ તો બ્રાહ્મણ જેવા નતા, કર્મ તો રાક્ષસ જેવા હતા. એટલે એમ કીધું ઉત્તમ કુળના ભરોસે રહીશ માં, નીચ રે જાણીને કોઈને તું નીચ કહીશ માં. રાક્ષસ કુળમાં પ્રહલાદ જન્મ્યો, એને તું રાક્ષસ જાણીને રાક્ષસ કહીશ માં. તો પ્રહલાદ નો જન્મ રાક્ષસ કુળમાં થયો, પણ રાક્ષસ કુળમાં રાક્ષસ નતો થયો, તો બ્રાહ્મણ પંડિત થયો, જ્ઞાની થયો, મહાજ્ઞાની થયો. એટલે કીધું ઉત્તમ કુળના ભરોસે રહીશ માં, નીચ રે જાણીને કોઈને નીચ કહીશ માં. આ નીચ કઈ જ્ઞાતિમાં જન્મ થયો છે કે કઈ જ્ઞાતિ, એમ જ્ઞાતિના સિક્કા મારવાથી કોઈ ઊંચો નથી થઈ જતો ને કોઈ નીચો નથી થઈ જતો. એના કર્મની ગતિ. સંતો અને ભગવાનના દરબારમાં તો કર્મો ઉપર હિસાબ થાય છે ભાઈ. અહીંયા દુનિયા બનાવવામાં હાલે કે ફલાણી જ્ઞાતિ, ઢીકડી જ્ઞાતિ, પણ એ જ્ઞાતિના સિક્કા અહીંયા હાલે છે, એ પ્રમાણે અહીંયા કદાચ જગત ગણતરી કરી લે, પણ સંતોના દરબારમાં તો કર્મને જોવામાં આવે છે. ऊंच नीच के भेद की जन्म नहीं पहचान, ऊंच उसी को जानिए जिसके कर्म हो महान. મહાભારતમાં એક દુહો છે, એમાં લખે
ઉચ્ચ નીચ કે ભેદ કી જન્મ નહીં, ક્યાં જન્મમાં સિક્કો મારેલો આવે કે આ ઊંચી જ્ઞાતિનો છે કે સિક્કો કોઈ નીચો છે કે હલકો છે કે ભારે, ના કોઈને સિક્કો, બધા એક જ સરખા, માતા તો સૌને એક જ સરખા જણે છે, પણ કર્મથી મહાન થાય છે પોતાના ઉચ્ચ ઉસી કો જાનીએ જિસકે કર્મ મહાન. એટલે મીરાબાઈ કે હંસલો બગલો એક જ રંગના, એમાં હંસલો કોને કહીએ, હંસપણું જો જાણવું હોય તો ચારો પારખી લઈએ, દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે રામ ભજનમાં રહીએ. જગત અને ભગત એક જ સરખા, એમાં ભગત કોને કહીએ? આમ તો બધા એક જ સરખા છે, માણસ બધા એક જ સરખા છે, પણ તો ભગત કેને કેવો? મીરાબાઈ કે એટલે કે ભગતપણું જો જાણવું હોય તો મેણા જગતના સહીએ, દુનિયા બોલે એને બોલવા દઈએ. મેણા સહન કરવાની વાત છે, મેણા સહન કરવો જગતના, તો ભગતપણું સમજાય એવું છે. કારણ કે ઝીણું બનવું પડે, સહન કરવું પડે, માર ખાઈને માલ મળે એવું છે. એટલે દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે રામ ભજનમાં રહીએ. સંતો તો ખૂબ સીધી સરળ ભાષામાં આપણને સમજાવે. એટલે ગોરખનાથે કે મરો હે જોગી મરો, મરણ હે મીઠા, जिस मरणी मरो जिस मरणी, गोरख मर डीठा, मरण है मीठा. અહંકાર આપણા જે આનંદ છે, સુખ છે, શાંતિ છે, જે મહાસુખની સંતો વાત કરી, આપણા અહંકારને મારીને પ્રાપ્ત થાય. એટલે માથા હાટેનો માલ કીધો. માથા હાટેનો માલ એમ કારણ કે પૂરું ખપી જાવ, મટી જવાની વાત છે. મારી ફલાણી જ્ઞાતિ, હું ફલાણાનો દીકરો, ફલાણું મારું ઓલું, મારી આ સાહેબી, જે કાંઈ આ બહારનું જગતનું તમારું પડર જે કાંઈ ચડેલું છે, જોઈ પડર ઉતારી દેવામાં આવે તો આત્મા તો હતો જ પેલાય, હજી છે. પોતે માતા કેરા ઓદરમાં ધરતો પ્રભુનું ધ્યાન, નહોતા આસન નહોતી ભાષા, તો ખંડિત નહોતા ધ્યાન, દેહ ભાવે સમરણ ભૂલો ભૂલો આત્મા સ્વરૂપ ભાન. દેહ ભાવે સમરણ ભૂલાણું છે, અને પાછું જો ગુરુ, કોઈ સદગુરુ જીવનમાં મળે, જ્ઞાન લાગે અને આપણને એના શબ્દો જો અસર કરે તો ફરીને પાછું આત્મા સ્વરૂપે અમર પદે પહોંચાય એવું છે. બાકી વાતું કરે પતે એમ નથી કરણી, કરણી કરીને જીવાત્મા થોડો 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 દિવસે દિવસે પોતાનો અહંકાર કોઈ સદગુરુના ચરણે મૂકી દે તો આ વાત સમજાય એવી છે. સંતોનું જ્ઞાન, સંતોનું અઘાટ છે, અચ્છા આનંદ છે, શાંતિ છે, બધું છે, પણ પોતાના અહંકાર માથા હાટેનો માલ છે. જેને જેને મહાપુરુષોએ લખ્યું, વાણી લખી, કંઈક આનંદ કર્યો, કંઈક અમરપદને જાણ્યું, પણ પોતાનો અભિમાન મૂકીને, પોતાનું હું પોતાનું મનનું જે બળ છે એને ભાંગી, એને તોડીને એને સંતના ચરણમાં મૂક્યું. એટલે સંતો એમ કહે છે કે મનને મારીને મેંદો કરે, એના વાળે મોટા પૂળા રે, ભૂતના ચરણે ભણે અખયો, એને સદગુરુના વળા રે. મનને મારીને મેંદો કરવાની વાત છે. મામદ સાહેબ કે મનરૂપી મૃગલાને મારો, મારો મનરૂપી મૃગલાને મારો, આ છૂટો ચરે છે એ શિકારો, મનરૂપી મૃગલાને મારો. મમત્વને મારવાની વાતો સંતો કરે છે. બોલો સદગુરુ ભગવાન.